પોતાના સપનાઓને જીવતા રાખવા કે મારી નાખવા એ પોતાના જ હાથની વાત છે. જેમ કે 3 મસ્કરાઓ એક સાધુ બાબા પાસે જઈને એવું પૂછે છે કે મહારાજ કહો કે અમારા મુઠ્ઠીની અંદર જે ચકલીનું બચ્ચું છે તે જીવતું છે કે મરેલું છે. સાધુ મહારાજે જોઈ અને કહ્યું કે જો તમારા હાથમાં જે ચકલીનું બચ્ચું છે એને જીવતું રાખવું પણ તમારા જ હાથની વાત છે અને એને મારી નાખવું પણ તમારા જ હાથની વાત છે. જો તમે મુઠ્ઠીને બંધ કરી દેશો તો એ ગુંગળાઈને મરી જશે અને મુઠ્ઠી ખોલી દેશો તો એ બચી જશે. તો એ રીતે તમે એને બચાવી શકો એમ છો. બસ આપણા સપનાઓનું પણ એવું છે કે આપણે આપણા સપનાઓને જીવતા રાખવા કે મારી નાખવા એ આપણા હાથની જ વાત છે. આપણે એને જીવતા રાખીએ.